લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારના રાજીવ નગર પાસે આજે એક ચોંકાવનારો અકસ્માત બન્યો હતો, જેને કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ એક કાર ચાલક દ્વારા રિવર્સ લેતા સમયે બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે કાર અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી। તે જ સમયે રસ્તા પરથી પસાર થતો એક વૃદ્ધ સાયકલ સવાર કારની ઝપેટમાં આવી ગયો હતો અને કાર નીચે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ બનાવને જોઈને આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને બહાર કાઢીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આપણે આ રાજીવનગર વિસ્તાર સાંતા પાર્ક સોસાયટી પાસે આ દાદાની એક ભૂલના કારણે ગાડી એમને રિવર્સ કરીને ડિવાઈડર પર ચડાવી દીધી છે। તે કારણે એમની ભૂલના કારણે એક ગરડું વ્યક્તિ એ ગાડીના નીચે દબાઈ ગયું છે અને એનો પગમાં તૂટી ગયો છે, ફ્રેક્ચર થયું છે। હવે અમારી માંગ એટલી જ છે કે એ ગરડા વ્યક્તિની, ગરીબ માણસની પૂરેપૂરી સારવાર એ દંપતી ભોગવે અને એમને ઇન્સાફ મળે, આ અમારી બધાની માંગ છે। હા, રિવર્સ લેતામાં એમના ભૂલથી ગાડી રિવર્સ ચડાવી દીધી છે પછાડી, તેમાં આ દાદા આવી ગયા હતા અંદર રસ્તામાં આવતા હતા ત્યારે પોલીસ બધા આવ્યા હતા। પ્રોપર પોલીસે પણ સંપૂર્ણ કાર્યવાહી કરી છે, પણ અમારી જનતાની અમારી માંગ એવી છે કે દાદાને સંપૂર્ણ ન્યાય મળે અને એમનું સંપૂર્ણ સારવાર કરવામાં આવે, કેમ કે ખૂબ જ ગરીબ માણસ છે અને મૂચી માણસ છે। એ નાના પાયે નાનો ઘરગથ્થો ધંધો કરનાર વ્યક્તિ છે।